નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ગુજરાતનું બજેટ તૈયાર થઈ ગયું છે। લોકોએ કર્યો છે હેલ્મેટનો વિરોધ। હાઈકોર્ટના નવા નિયમો। મકાન બનાવવા પૈસા મળશે। લોન ઉપાડનારાઓનો આંકડો વધ્યો। 2000 રૂપિયાનો 19મો હપ્તો ખાતામાં જમા। 15000 રૂપિયાની સહાયતા મળશે। ગામડાઓ બનશે સ્માર્ટ। ગુજરાતના ખેડૂતો ખુશ થઈ ગયા। અંબાલાલ પટેલની નવી આગાહી। 200 રૂપિયાની નોટ બંધ થઈ। તમામ વડીલોને મફત સારવાર। કુવેરબાઈનું મામેરું। 12000 રૂપિયા સહાય। સરકારની નવી યોજના તેમજ ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર। પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયા નહીં પણ મળે। અને મોદીજીની 10 મોટી ગેરંટી। દેવા માફી અંગે ફેસલો। ભાજપ સરકારની મોટી જાહેરાત। રેશન કાર્ડ અનાજ બંધ અને કેવાયસી વગરના રેશન કાર્ડ પણ બંધ। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતનું બજેટ છે એ તૈયાર થઈ ગયું છે। હવે ગુજરાતમાં આગામી બજેટ છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોહર લાગી ગઈ છે, જેમાં ગુજરાત રાજ્ય ઉપર છે એ 20 ફેબ્રુઆરીના રોજ જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એ બજેટનું જે પ્લાનિંગ છે 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું હતું, તમને ખ્યાલ હશે। પરંતુ આ બજેટમાં કયા કયા નિર્ણયો લેવામાં આવી શકે, ગરીબો, મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો માટે શું યોજના બનાવવામાં આવી શકે, જેમાં બજેટ અંગે ચર્ચા કરવામાં જે આવી હતી એ બજેટ અંતર્ગત છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની આખરી બેઠક પણ પૂર્ણ થઈ ગઈ છે, જેની જાહેરાત બજેટ દિવસે કરવામાં આવશે। તો હવે આવનારા સમયમાં એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ આપણે જોશું કે બજેટમાં શું શું છે એ જાણવા મળ્યું। આ સાથે જ શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવશે। નવી બનાવેલી મહાનગરપાલિકાઓ બાબતે પણ સરકાર જાહેરાત કરી શકે છે। નવી મહાનગરપાલિકાઓને વિકાસ કામોને નવા બજેટમાં છે એ સમાવેશ કરવામાં આવશે। રાજ્ય સરકારની નવી ભરતીઓ, વિકાસના કામો ઉપર ભાર મૂકવામાં આવશે, તેમજ નવા બજેટમાં ગત વર્ષ કરતાં 10% વધુ છે એ સુધારો હશે અને લોકોને પણ ફાયદો થશે અને સહાયતા મળશે। એ અંતર્ગતની એક આયોજન કરવામાં આવશે અને બજેટ અંતર્ગત છે એ જે યોજનાઓ છે એ પણ રજૂ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને લઈને છે એ અત્યારે સ્ટ્રિક્ટ થઈ ગયું છે, એટલે કે કડક નિયમો બનાવી દીધા છે। લોકોએ કર્યો છે હેલ્મેટનો વિરોધ, કારણ કે મિત્રો સુરત શહેરની અંદર તમે નાની નાની ગલીઓમાં જાઓ ત્યાં પણ તમારી પાસે હેલ્મેટ છે ફરજિયાત માંગવામાં આવે છે। તો આ અંતર્ગત લોકોએ પણ હવે વિરોધ કર્યો છે। સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે હેલ્મેટને મુદ્દો છે એ શરૂ થઈ ગયો હતો અને કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો હતો। રવિવારે લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોના કારણે પણ ભારે કૌતુક છવાયું હતું। દીકરીનું મોસા લઈને નીકળેલા પરિવારજનોએ પણ ડીજે ઉપર હેલ્મેટ પહેરીને ડિસ્કો કર્યો હતો અને આમ હેલ્મેટ પહેરી અને છે એ વિરોધ પણ પ્રદર્શન કર્યું હતું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, તમારી પાસે બધા પ્રૂફ હશે તો એને એક કરવા પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવી શકે છે અને જાહેરાત પણ કરી દેવામાં આવી છે। જન્મના પ્રમાણપત્રને લઈને એક અનેક મૂંઝવણો જે હતી, એક કયા પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓની જે ધક્કા ખાવા પડતા હતા એ હવે ધક્કા ખાવાની જરૂર નથી। જન્મના પ્રમાણપત્રને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। આ દરમિયાન ગુજરાતના હાઈકોર્ટ મહત્વનો ચુકાદો છે આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ છે એ સંપૂર્ણ રીતે માન્ય રહેશે નહીં। માત્ર જન્મ દાખલો, જે જન્મ અંગેનું પ્રમાણપત્ર હશે એમાં જે જન્મ તારીખ લખેલી હશે, સાચી જન્મ તારીખ હશે એ જ માનવામાં આવશે। એટલે કે જો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ અંતર્ગત ડોક્યુમેન્ટની અંદર જે જન્મ તારીખ અંતર્ગતની જે માન્ય ગણવામાં આવેલ તારીખ છે એ હશે તો એ માન્ય નહીં ગણાય। માત્ર ને માત્ર જે જન્મ તારીખના પ્રમાણપત્ર અંતર્ગતની જે ડોક્યુમેન્ટ અંતર્ગતની જે જન્મ તારીખ છે એ જ માન્ય ગણવામાં આવશે। એટલે કે તમારી પાસેથી હવે દરેક જગ્યાએ જન્મ અંગેનું પ્રમાણપત્ર છે એ માંગવામાં આવશે। તો તમે પણ જન્મ તારીખનું છે એ પ્રમાણપત્ર તમારી પાસે જ રાખજો।
તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે, મોટી ભેટ આપવામાં આવી છે એમ પણ કહી શકાય. મકાન બનાવવા પૈસા મળશે. ભારત સરકારની PM આવાસ યોજના 2.0 એટલે કે બીજા તબક્કાની અંતર્ગતની જે આ યોજના છે એ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને વિસ્તારોમાં ફોર્મ ભરવાના છે એ ચાલુ થઈ ગયા હતા. ત્યારબાદ સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોની અંદર PM આવાસ યોજના અંતર્ગત ગરીબો માટે છે એ મકાન બનાવવા માટે 1,80,000 રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે. આર્થિક રીતે છે એ જે પણ લોકો પાસે પોતાનું પાકું મકાન નથી, કાચા મકાનમાં રહે છે અથવા તો પોતાના મકાનની અંદર જે કાચો મકાન અથવા ઝૂંપડું હોય તો એવા લોકોને હવે PM આવાસ યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરી અને જે સહાયતા છે એ નક્કી કરવામાં આવી છે એ સહાયતાની પણ રકમ અંતર્ગત છે એ સહાય લાભ મેળવી શકે. તો તમારે પણ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય અથવા તો ફોર્મ ભરેલું હોય ને ફોર્મ તમારું પાસ થઈ ગયું હોય તો તમે પણ દરેક ડોક્યુમેન્ટ અંતર્ગત છે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી શકો છો અને તમારા બેંક એકાઉન્ટની અંદર PM આવાસ યોજના અંતર્ગત જે ફોર્મ ભરવામાં આવે છે એ ફોર્મ અંતર્ગત પણ રજિસ્ટ્રેશન કરાવી અને સર્વે કરાવી શકો છો, જેથી કરી તમારું મકાન પાસ થાય એટલે તમને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં છે એ હપ્તો પણ જમા થઈ જાય. તો તમે પણ છે એ ખાસ કરીને PM આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી નાખજો. નો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન ઉપાડનારાઓનો આંકડો વધ્યો છે. ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર જોવા જઈએ તો ખાનગી ક્ષેત્રે છે એ ખાનગી બેન્કો પાસેથી ઘણા બધા લોકોએ લાખો કરોડો રૂપિયાની લોન લીધેલી છે. સરકારી અને સહકારી બેન્કોમાંથી ખેડૂતોએ પણ લગભગ 3,64,000 ગુજરાતના જે ખેડૂતો છે એ દેવાદાર કરોડોની કૃષિ લોન પણ લીધી છે, જેમાં સહકારી બેન્કોમાંથી ખાસ વધારે બેન્કોમાંથી લોન લીધેલી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી અનુસાર 3 વર્ષની તુલના કરીએ તો ખેડૂતોએ 37% લોન છે એ લીધેલી છે. વધુ મિત્રો તમને જણાવીએ તો 2023-24ની સાલમાં કૃષિ લોન લેવાના જે આંકડો છે 1,41,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આમ દિવસે ને દિવસે દરેક ખેડૂત મિત્રો છે એ લોન ઉપર અત્યારે પોતાની ખેતી કરી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2,000 રૂપિયાના 19મા હપ્તાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત દેશની અંદર 9,70,00,000થી પણ વધુ PM કિસાન યોજના અંતર્ગતના જે લાભાર્થીઓ છે એમને 19મા હપ્તો છે આપવામાં આવશે અને 24 ફેબ્રુઆરી 2025ના રોજ આ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 19મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે જમા કરી આપવામાં આવશે. એમાં ખાસ કરીને ભારત દેશના 9.7 કરોડથી પણ વધુ PM કિસાન લાભાર્થીઓને એક બટન દબાવી અને મોદી સાહેબ છે એ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે PM કિસાનનો હપ્તો છે એ ટ્રાન્સફર કરશે, જેમાં ભારત દેશના જે ખેડૂત મિત્રોને આ હપ્તો આપવામાં આવશે એ હપ્તો હવે બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં જમા થશે. તો તમે પણ ફોર્મ ભરેલું છે, KYC કરાવેલું છે તો તમને આ હપ્તો છે એ 24 ફેબ્રુઆરીના રોજ મળી જશે. જો તમને આ હપ્તો ન મળે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 15,000 રૂપિયાની સહાયતા અંતર્ગત તમે જાણી લેજો. આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે. હવે તમારે PM વિશ્વકર્મા યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હોય અને આ યોજના સાથે જોડાવા માંગતા હો તો આ યોજના અંતર્ગત મિત્રો ટ્રેનિંગ આપવામાં આવે છે અને જેના માટે તમને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને આ ટ્રેનિંગ ચાલુ રહે ત્યાં સુધી દરરોજ તમને 500 રૂપિયા પણ આપવામાં આવે છે અને 500 રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ટૂલ કિટ ખરીદવા માટે પણ લાભાર્થીઓને 15,000 રૂપિયા આપવામાં આવે છે. પહેલાં 1 લાખ રૂપિયાની લોન અને પછી 2 લાખ રૂપિયાની વધારાની ગેરંટી વગરની લોન આપવામાં આવશે. એટલે તમે આ યોજના અંતર્ગત એટલે કે PM કિસાન યોજના અંતર્ગત જેમ લાભ મળે છે એવી જ રીતના લાભ PM વિશ્વકર્મા યોજના અંતર્ગત પણ મળે છે. તો તમે PM વિશ્વકર્મા યોજના અંતર્ગત છે રજિસ્ટ્રેશન કરાવી લેજો, ફોર્મ ભરી લેજો. તમને પણ છે એ 2 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન મળશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે આ યોજના અંતર્ગત એટલે કે PM વિશ્વકર્મા યોજના અંતર્ગત છે એ પૈસા કઈ રીતના મેળવી શકશો, કઈ રીતના આ યોજનાનો લાભ લઈ શકશો. જો તમે PM વિશ્વકર્મા યોજના સાથે જોડાવા માંગતા હો તો તમારે એક ઓફિશિયલી વેબસાઇટ PM કિસાન યોજનાની જે વેબસાઇટ આવે છે એવી જ રીતના PM વિશ્વકર્મા યોજનાની પણ વેબસાઇટ આવે છે. તો આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે
અહીં તમે અરજી કરી અને આ યોજના સાથે જોડાઈ શકો છો. તમારા નજીકના CSC કેન્દ્ર ખાતે જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો તાત્કાલિક ઓનલાઈન અરજી અને રજિસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરી તમારા પણ PM વિશ્વકર્મા યોજના અંતર્ગતના જે પણ હપ્તા હશે અથવા તો લોન હશે એ તમારા બેંક એકાઉન્ટમાં સરળતાથી જમા થઈ જાય. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગામડાઓ બનશે હવે સ્માર્ટ, કારણ કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત સુશાસન કરવા માટે દિવસ છે એ સુશાસન દિવસ છે, એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશા નિર્દેશનો અંતર્ગત હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઇબર ટુ ફેમિલીની પહેલ છે એ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટની સેવાઓ આપવામાં આવશે, વેલ્યુ એડેડ સેવાઓ આપવામાં આવશે એટલે કે VS સેવાઓ આપવામાં આવશે. આ સાથે જ મિત્રો વાઈફાઈ જેવી સેવાઓ અને કેબલ TV, ફ્રી ટુ એર એન્ડ પેઇડ ચેનલો, OTT એટલે કે ઓવર ધ ટોપ ટેલિવિઝન અને ગેમિંગનો આનંદ પણ હવે ગામડાઓના લોકો લઈ શકશે. તેમાં ખાસ કરીને મિત્રો જણાવવામાં આવ્યું છે કે અત્યારે ગામડાઓ અંતર્ગત જે સ્માર્ટ સિટી અને ગ્રામ અંતર્ગત છે એ સ્માર્ટ વિલેજ બનાવવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય અંતર્ગત ગામ કક્ષાના જે લોકો છે, ગામ કક્ષાના જે પણ લોકો સ્માર્ટ વિલેજ અંતર્ગત ફોર્મ ભરી રહ્યા છે અને યોજનાઓ અંતર્ગત લાભ લઈ રહ્યા છે, એમાં આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન, મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ, સ્ટોક અને ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ એટલે કે G2C જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ મિત્રો આ ઉપરાંત કૃષિ અને ખેતીવાડી જે ઓનલાઈન એજ્યુકેશન છે એ અને આ તમામે તમામ IoT સોલ્યુશન, એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે હેલ્થ અને ટેલિમેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘર બેઠા જ ઉપલબ્ધ રહેશે. એટલે હવે ગામડાઓને પણ સ્માર્ટ બનાવી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાત રાજ્યના જે લોકો છે એમના માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે અંતર્ગત હવે ગુજરાતના લોકો અને ગુજરાતના ખેડૂતો માટે છે એ ખુશખબર આવી ગઈ છે. મિત્રો રાજ્યભરના 3,70,000થી પણ વધુ કિસાનો એટલે કે જે ખેડૂતો છે એ ખેડૂતોને હવે રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવું પડશે. આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન જે ફરજિયાત કરવામાં આવ્યું છે એ રજિસ્ટ્રેશન અંતર્ગત લાભ પણ આપવામાં આવશે. ખાસ કરીને મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હર હંમેશ ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. આ સાથે જગતના તાત એટલે કે ખેડૂતને છે એ ઘણી બધી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે છે, ઘણી બધી યોજના અંતર્ગત છે એ પૈસા પણ આપવામાં આવે છે. આ સાથે સાથ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ જે પૈસા છે, રકમ છે એ ટ્રાન્સફર કરી આપવામાં આવે છે. અને આ યોજનાઓ અંતર્ગત કૃષિ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન કહે છે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના જે ભાવો છે એ પૂરેપૂરા મળી રહે એ યોજના હેતુથી પણ ઘણી બધી સરકારી યોજનાઓ છે ચલાવવામાં આવે છે. એમાં પણ ટેકાના ભાવે ખરીદીની એવી ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત વાસીઓ માટે છે એ સૌથી મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે. આ આગાહીના ભાગરૂપે હવે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે એના સમાચાર મેળવીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઈને આગાહી કરી દીધી છે અને આ આગાહીના ભાગરૂપે તમને સમાચાર જણાવીએ તો મિત્રો એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટ વેવની છે એ સંભાવના રહેલી છે, એટલે કે ગરમીનું પ્રમાણ હવે વધવાનું છે. આ સાથે જ મિત્રો જે 19 ફેબ્રુઆરી પછી 23મી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું આકાશ છે એ રહી શકે, કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનોને કારણે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. તો આમ મિત્રો જે હવામાન અંતર્ગત પણ સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ઘણી બધી એવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં હવેનું તાપમાન છે એ ગરમ થતું જોવા મળી રહ્યું છે, એટલે કે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 200 રૂપિયાની નવી નોટ છે એ બંધ થવા જઈ રહી છે. તો આ યોજના કઈ છે અને આ ખરેખર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં એ વિશે તમને માહિતી જણાવીએ, સમાચાર જણાવીએ તો મિત્રો RBIએ 200 રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે
આરબીઆઈ 200 રૂપિયાની જે નોટ આવે છે, 200 રૂપિયાની નવી નોટ છે, એ ચલણમાંથી કાઢવામાં આવી એ સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહત્વપૂર્ણ છે એ જાહેરાત કરી છે. મિત્રો, આ સમાચાર છે એ ફેક ગણાવવામાં આવ્યા છે, એટલે કે ખોટા સમાચાર ગણવામાં આવ્યા છે. આરબીઆઈ દ્વારા 200 રૂપિયાની નોટ અંતર્ગત કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો, જેની દરેક લોકો ખાસ નોંધ લે. 200 રૂપિયાની નોટ જે બજારમાં અત્યારે ચાલી રહી છે એ અત્યારે કાર્યરત કરી રહી છે, એ જ 200 રૂપિયાની નોટ છે આવનારા સમયમાં પણ બજારમાં ચાલવાની છે. જો તમારી પાસે 200 રૂપિયાની નોટ છે તો તમારે ચિંતા કરવાની અથવા તો ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, તમામ વૃદ્ધોને મળશે હવે મફતમાં સારવાર. સરકાર દ્વારા છે એ વડીલો માટે પણ મહત્વપૂર્ણ યોજના બનાવવામાં આવી છે અને આ યોજના અંતર્ગત હવે આયુષ્માન યોજના જે શરૂ કરવામાં આવી છે એ આયુષ્માન યોજના અંતર્ગત ગરીબો વૃદ્ધોને પણ સહાય આપવામાં આવશે અને ગરીબ વૃદ્ધોને પણ 10 લાખ રૂપિયા સુધી છે એ આયુષ્માન યોજના અંતર્ગત મફત સારવાર આપવામાં આવશે. દવાખાનાનો જેટલો પણ ખર્ચ હશે એ 10 લાખ રૂપિયા સુધી મફત સારવાર અંતર્ગત થઈ જશે. તો આ એક યોજના બનાવવામાં આવી છે અને જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને સામેલ કરવામાં આવ્યા છે, એનું વચન પણ આપી દેવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો, મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત યોજના હેઠળ છે આવરી લેવામાં આવશે. આ સાથે જ મિત્રો, આયુષ્માન ભારત કાર્ડનો લાભ છે બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના જે નાગરિકો છે એને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ દરમિયાન આયુષ્માન યોજના અંતર્ગત છે એ લાભ દરેક લોકોને આપવામાં આવશે અને એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે હવે વૃદ્ધો લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે અને હાલમાં જ આયુષ્માન યોજનાના તમામ લોકોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ આપવામાં આવે છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, કુવેરબાઈનું મામેરું યોજના જે છે એમાં 10,000 રૂપિયાની જે દીકરીઓને સહાય આપવામાં આવે છે, સહાય વધારવામાં આવી છે, હવે 12,000 રૂપિયા કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન પ્રસંગ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને સીધી જ આર્થિક મદદરૂપ થવા માટે સરકાર દ્વારા ઉદ્દેશ ચલાવવામાં આવી રહ્યો છે. લગ્ન કરેલ દીકરીઓને ડીબીટીના માધ્યમથી સીધા જ બેંક એકાઉન્ટમાં છે 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. કુવેરબાઈના મામેરા અંતર્ગત જે ફોર્મ ભરેલા હશે એમને જ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ મિત્રો, કુવેરબાઈનું મામેરું નામની યોજના છે એસસી વર્ગની જે દીકરીઓ છે એમના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. સાથે જ અનુસૂચિત જાતિ ને જે પુખ્ત વયની 2 કન્યાઓના લગ્ન પ્રસંગ તારીખ 1/4/2021 પછી લગ્ન કરનારા જે કન્યા છે એમના સુધારેલા દર પ્રમાણે હવે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને 12,000 રૂપિયા સુધીની સહાય પણ કરી દેવામાં આવી છે. જે જૂનો દર હતો એ 10,000 રૂપિયાનો હતો, પરંતુ એમાં વધારો કરી અને હવે 12,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકારે લોન્ચ કરી છે નવી એપ્લિકેશન અને આ નવી એપ્લિકેશન અંતર્ગત ફ્રોડ અથવા તો છેતરપિંડી કરનારા કોલ્સથી છુટકારો આપવામાં આવશે અને આ માટે સરકારે વધુ એક ખાસ એપ્લિકેશનને પણ લોન્ચ કરી છે. સરકારે થોડા સમય પહેલાં ટ્રાયલ DND 3.0 નામની જે એપ્લિકેશન હતી એને રજૂ કરી છે, જેની મદદથી તમે પણ હવે અજાણ્યા નંબરથી આવતા જે કોલ્સ અને મેસેજ છે એને બ્લોક કરી શકો છો. આ સાથે જ મિત્રો, આ એપ્લિકેશનના માધ્યમથી ઘણા બધા એવા ફ્રોડ અને જે છેતરપિંડીના કેસ બનતા હતા એ હવે ઓછા થઈ જશે. નવી એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે જે સાયબર ફ્રોડ, ફેક કોલ અને મોબાઈલ સિક્યુરિટી સાથે જોડાયેલ કેટલી સમસ્યાઓ છે એનું સોલ્યુશન પણ થઈ ગયું છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર લગભગ 10,500 જેટલા કેમેરા લગાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 જેટલા કેમેરા CCTV કેમેરાઓ છે લગાવવામાં આવશે, જેમાં વડોદરા, સુરત સિટી સહિત રાજ્યના 54 શહેરોની અંદર CCTV કેમેરા લગાવવામાં આવશે અને રાજ્યમાં 2,000 એવા જંકશન પોઈન્ટો છે એનો સામેલ કરવામાં આવ્યો છે, સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં એક્ઝિટ અને એન્ટ્રીની જે પોઈન્ટ છે એવા 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટના હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાઓનો છે એ સમાવેશ કરવા માટેનું થયું છે. તો આ યોજના અંતર્ગત હવે તમારા સિટીમાં પણ નવા કેમેરાઓ લાગ્યા છે. એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને
જણાવી આપજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો આજે 17 ફેબ્રુઆરી પછી છે એ જે બજાર ભાવ છે, માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ છે એમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો 18 ફેબ્રુઆરી 2025ના રોજ એટલે કે આજે મંગળવારના રોજ ડુંગળીમાં જે ભાવ છે એ ટકેલા રહેલા છે, એટલે કે જે ભાવમાં વધારો કે ઘટાડો થયેલો નથી। જે ગઈકાલના ભાવ હતા એવા જ આજના પણ ડુંગળીના ભાવ રહેલા છે। તળાજા માર્કેટિંગ યાર્ડમાં 665 રૂપિયા ઊંચો ભાવ ડુંગળીનો રહ્યો છે। આ સાથે જ મિત્રો સફેદ ડુંગળીમાં પણ 543 રૂપિયા છે એ મણનો ભાવ જોવા મળ્યો છે। આ વીકથી ભારે સુધારો છે એ થયો જોવા મળી રહ્યો છે। ડુંગળીના ભાવમાં છે એ ભારેમાં ભારે સુધારો અત્યારે થઈ ગયો છે। આ સાથે મિત્રો જીરુમાં પણ ઘટાડવાનો દોર છે એ શરૂ થઈ ગયો છે, એટલે કે ભાવમાં જીરુના ભાવમાં ઘટાડો અત્યારે થઈ રહ્યો છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 4440 રૂપિયા ભાવ, જ્યારે એવરેજ ભાવ છે 3900 રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયો છે। આ સાથે જ મિત્રો કપાસમાં પણ આજે બાબરા માર્કેટિંગ યાર્ડમાં ઊંચો ભાવ છે 1550 રૂપિયા સુધી ઊંચો ભાવ રહ્યો છે, અને એવરેજ ભાવ જે છે એ 1440 રૂપિયાની સપાટીએ રહ્યો છે। આમ જ મિત્રો હારીજ જે માર્કેટિંગ યાર્ડ છે એ હારીજ માર્કેટિંગ યાર્ડમાં પણ એરંડાની જે 2 કટકાની આવક થઈ હતી એમાં પણ 1651 રૂપિયા ઊંચો ભાવ રહ્યો છે। જ્યારે મિત્રો એવરેજ ભાવની વાત કરવામાં આવે તો એવરેજ ભાવ 1200 રૂપિયાની સપાટીએ રહ્યો છે। આ સાથે કાળા તલને પણ આવક કરવામાં આવી હતી, ને કાળા તલમાં ભાવનગર અને જૂનાગઢના જે વિસ્તારો માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડમાં 4900 5000 જેટલો ઊંચો ભાવ છે એ કાળા તલનો રહ્યો છે। અને આ સાથે જ આવા ભાવ છે જ્યારે એવરેજ ભાવ ઓછા હોય ત્યારે મિત્રો સફેદ તલમાં પણ 2000 રૂપિયાની સપાટીએ એવરેજ ભાવ છે એ પહોંચી ગયા છે। તે પછી સમાચાર જોઈએ તો મિત્રો મગફળીની ટેકાના ભાવે જે રાજ્ય સરકાર દ્વારા ખરીદી છે એ પૂર્ણ કરવામાં આવી છે। હવેથી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં નહીં આવે। તુવેરની ખરીદી છે ટૂંક જ સમયમાં ટેકાના ભાવે છે એ શરૂ કરી દેવામાં આવશે, જેમાં 206 કેન્દ્રો ઉપરથી આ એક ખરીદી છે એ અંતર્ગત આ આયોજન કરવામાં આવશે। તો તમારે પણ તુવેરનું અંતર્ગત છે એ વેચાણ કરવું હોય ટેકાના ભાવે તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરી રાખજો। ઘઉંમાં પણ વેચાવેલીની જે અભાવ છે એના કારણે 50થી લઈ અને 100 રૂપિયા સુધી જે વધારો છે એ થયો છે। આ સાથે રાજગરાનો જે છે પાક એ નવા પાકની પણ આવક શરૂ થઈ ગઈ છે। પાલનપુરમાં પણ ભાવ છે 1280 રૂપિયા સુધી રહ્યા છે। તે પછી જોઈએ સમાચારની અંદર આગળ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। જે ઓફિશિયલી તારીખ PM કિસાન યોજના અંતર્ગતની હતી એ રિલીઝ કરી દેવામાં આવી છે। 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો 19મો હપ્તો છે જમા કરી આપવામાં આવશે। તો તમે પણ PM કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, રજિસ્ટ્રેશન કરાવેલું છે તો તમારા બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરના 12:30 વાગ્યાના આજુબાજુ બેંક ખાતામાં પૈસા છે જમા કરી આપવામાં આવશે, એટલે કે ખાતામાં પૈસા છે એ 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી આપવામાં આવશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભાજપ સરકાર દ્વારા 10 મહત્વપૂર્ણ જે છે એ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ છે એ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે હવે ભાજપ સરકાર દિલ્હી અંતર્ગત જે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું, એટલે કે દિલ્હીના રિઝલ્ટની અંદર જે જાહેરાતો કરવામાં આવી હતી ચૂંટણી દરમિયાન મેનિફેસ્ટો દ્વારા, એ અંતર્ગત હવે છે એ દિલ્હીના લોકોને પણ સહાયતા આપવામાં આવશે। દરેક યોજનાઓ અંતર્ગત લાભ પણ આપવામાં આવશે, અને દિલ્હી રાજ્યની અંદર હોળી નિમિત્તે 2 ગેસ સિલિન્ડર પણ ફ્રી આપવામાં આવશે, મફત આપવામાં આવશે। તો એ અંતર્ગત પણ સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। એ સમાચાર આપણે આવતીકાલે જોશું, પરંતુ એ પહેલાં આજના વિડીયોની અંદર તમને ખેડૂત અંતર્ગત બીજા સમાચાર જણાવી દઈએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ઘઉં, કપાસ, લીલી ડુંગળી, લાલ ડુંગળી અને સફેદ ડુંગળી તેમજ આ સાથે કાળા તલ અને સફેદ તલની જે આવક થઈ હતી એ આવકની સામે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ છે એ સારામાં સારો લાભ થઈ રહ્યો છે। હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને છે એ પાકોના ભાવ પણ સારા મળી રહ્યા છે। આ સાથે જ ખેડૂતોએ જે પોતાના
પાકને લઈને આવેલા હતા એ પાકના ભાવમાં પણ અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મહત્વપૂર્ણ સોના ચાંદીના ભાવના સમાચાર જોઈ લઈએ તો મિત્રો સોના અને ચાંદીની ભાવના કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 થી 600 રૂપિયા સુધીનો વધારો થયો છે. જે ભાવ પહેલાં 76,000 રૂપિયાની આજુબાજુ હતો એની કિંમતમાં પણ વધારો થઈ અને હવે 77,000 રૂપિયા આસપાસ થઈ ગયો છે. તો સોના ચાંદીના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતમાં 500 રૂપિયાના વધારા સાથે 97,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે એ ચાંદી પહોંચી ગયું છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.